મિત્રો બધાને મારા જય શ્રી કૃષ્ણ, બધાને મારા વંદે માતરમ। હું છું નમ્રતાબેન રાખસિયા અને હું રહું છું રાજકોટમાં કોઠારિયા ગામમાં। અને કોઠારિયા ગામમાં જે ઝૂંપડપટ્ટીઓ આવેલી છે અને જે જગ્યાઓ એવી આવેલી છે જ્યાં મજૂર વર્ગના બાળકો રહે છે, જે લોકો સરકારી સ્કૂલમાં જાય છે, જે લોકો પાસે કોઈ શિક્ષણ હોતું નથી અને તે લોકો સ્કૂલમાં ઘણા જાય છે, તો તે લોકો જાય છે સરકારી સ્કૂલમાં, તો તે લોકોને ઘણાને વાંચતા પણ નથી આવડતું મિત્રો। 10-10, 12-12, 15-15 વર્ષના છોકરાઓ છોકરીઓને વાંચતા આવડતું નથી અને તે લોકોની પરિસ્થિતિ એ પ્રમાણે હોય છે કે તે લોકો પોતાના બાળકોને સારી સ્કૂલમાં પણ ભણાવી નથી શકતા, કે તે લોકો પાસે ટ્યુશનની પણ વ્યવસ્થા હોતી નથી। તે લોકોને અમે ફ્રીમાં ભણાવીએ છીએ અને જે બાળકો 10-15 વર્ષની આસપાસ હોય છે તે બાળકોને અમે વાંચતા લખતા શીખવીએ છીએ મિત્રો। તે બાળકોને 10થી 15 વર્ષના બાળકોને સોએકડા પણ નથી આવડતા, કે કોઈ વાંચતા લખતા પણ નથી આવડતું, તે લોકોને ABCD પણ નથી આવડતી। તો તે લોકોનું શિક્ષણ આવી રીતનું છે। આપણે કહીએ છીએ કે આપણો દેશ આગળ વધી રહ્યો છે, પણ અમે જોઈએ છીએ કે તે લોકોનું શિક્ષણ, તે લોકોની પરિસ્થિતિ, તે લોકોની સાવ અલગ જ પ્રકારની છે। તો તમે અમારા વિડીયો જોવો અને તમે અમારા વિડીયોથી તમે પણ કોઈ ગરીબ માણસોના બાળકોને ભણાવો, તેને ફ્રીમાં શિક્ષણ આપો। શિક્ષણ તે ખૂબ મોટું દાન છે, પૈસાથી પણ વધારે દાન છે તે શિક્ષણનું છે। તો તમે પણ અમારા વિડીયો જોવો અને તમને અમારા વિડીયો ગમતા હોય તો તમે અમારા વિડીયોને આગળ વધારો, જેથી અમે કોઈ બીજા માણસોને પણ એવી પ્રેરણા આપી શકીએ કે તે લોકો પણ આવી રીતે બાળકોને ભણાવે અને તે લોકોના બાળકો પણ આગળ વધે, જેવી રીતે આપણા બાળકો આગળ વધે છે। તો તમે અમારા વિડીયો જોવો અને અમારા વિડીયોને આગળ વધારો। વંદે માતરમ, ભારત માતા કી જય। બધાને મારા